રાજકોટ સફાઈ મામલે કરોડોનો ખર્ચ કરે છે તેમ છતાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ત્યારે મહાનગરપાલિકાની સફાઈ મામલે ચાલતી શાહમૃગ નીતિનો પર્દાફાશ કરી કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી નારા લગાવી ઝાડુ મારી અને કચરો સાફ કરી વિરોધ નોંધાવ્યો હતો। નજીકના જ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરનો બંગલો હોવા છતાં આ વિસ્તાર ખદબદી રહ્યો છે, જેને લઈ અને કોંગ્રેસે મહાનગરપાલિકાના કાન ખેંચ્યા છે। પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। મહાનગરપાલિકા રસ્તાના નામે વેરો ઉઘરાવવાનું બંધ કરો, નામે દંડ બંધ કરો। એક તરફ રાજકોટ મહાપાલિકા સફાઈ માટે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને બીજી તરફ ગંદકી જોવા મળી રહી છે। કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે। રાજકોટ સ્માર્ટ શહેર ગઈકાલે જ મુખ્યમંત્રી ગયા અને કેવા રોડો શણગાઈ આપ બધાએ જોયા। આજે કરોડો રૂપિયાની રાજકોટના પ્રજા પાસેથી રેવન્યુ ઇન્કમ સરકારી તંત્ર ઉઘરાવી રહ્યું છે। આજે તમે જુઓ કે કેટલો કચરો છે। માત્ર સ્માર્ટ સિટીની કાગળ ઉપર વાતો મેયરશ્રી કરતા હોય, કમિશનરશ્રી કરતા હોય કે આ તંત્ર છે આ વોર્ડ નંબર 7માં આવે છે, જે રાજકોટના આપણા મેયર છે એ વિસ્તારનો આ એક અમે એક્ઝામ્પલ તરીકે આજે સરકારી ઓફિસ લીધી છે। પણ તમે જોવા જશો તો બાજુમાં ડીએચની અંદર પણ આવી જ રીતે રેવન્યુની બીજી ઓફિસ પણ છે, ત્યાં પણ આ જ રીતનો કચરો છે। માત્ર સ્માર્ટ સિટીની વાતો છે। આ જે વિભાગ છે એ ડાયરેક્ટ કલેક્ટર નીચે આવે અને પીડબ્લ્યુડી એટલે કે જે પીડબ્લ્યુડી છે એની નીચે પણ આવે અને કલેક્ટર તંત્રની નીચે પણ આવે અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એની નીચે પણ આવે। આજે તમે જોઈ શકો છો કે જે લોકો દસ્તાવેજ કરવા બહેનો આવતા હોય તો બહેનોની ક્યાંક ને ક્યાંક આપણે સરકાર દ્વારા ફીસ નથી લેતા, મોટી મોટી વાતો કરીએ છીએ, પણ આજે લોકોને બેસવું હોય તો બેસી પણ ન શકે। તો તંત્ર માત્ર કાગળ ઉપર વાતો કરે છે। એટલે આજે કોંગ્રેસે કે તમે સ્વચ્છ રાજકોટની જે વાત કરો છો કે સ્માર્ટ સિટીની વાત કરો છો એવું નથી, એનું એક્ઝામ્પલ આજે સરકારી તંત્રમાં દેવા માટે કોંગ્રેસની અમારી ટીમ, અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન ગોપાલ અનરકટની આગેવાની નીચે સમગ્ર અમારી કોંગ્રેસની ટીમ દ્વારા આજે સફાઈનો અમે કાર્યક્રમ કર્યો। આ જગ્યા જે છે એ આપણે ગુજરાતીમાં કહીએ તો સરકારનો કમાવ દીકરો। આજના જ લગભગ છાપામાં છે કે હાઈએસ્ટ કમાણી કરતું આ જોનરલ કચેરી બધી, પણ એ અંદર તમે બારે જોવો ને તો હાવ કે સ્વચ્છતા નામે કોઈ અભિયાન નહીં, કાંઈ નહીં। 2 દી પહેલા જ મુખ્યમંત્રીએ જાહેરમાં લોકોને પૂછ્યું, મેયર આપણે બાજુમાં બેઠા હતા, આપણા એ મેયરનો જ વોર્ડ છે, વોર્ડ નંબર 7 જ છે આવડા। મેયરશ્રી આખા રાજકોટ સાફ કરવા નીકળ્યા છે, પોતાના એરિયામાં સરકારી કચેરી એમને ખબર નથી, તો હું મેયરશ્રીને પણ કહેવા માંગુ છું તમે સરકારી કચેરીનો એક દોરો કરજો। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અમદાવાદ